પેઇન્ટેડ, પેનલેસ લર્નિંગ. હવે પેલા દાખલાની અંદર શું કીધું ભાઈ? બધા એક સાથે વાંચીએ. બિંદુ Q માંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ કેટલી છે? 24. ઓકે, બિંદુ Q માંથી દોરેલ સ્પર્શક છે ભાઈ ટોમ ટોમ ટોમ. અહીંયા બિંદુ Q છે ભાઈ, આ દોરેલો એનો સ્પર્શક છે. આ કેટલો છે ભાઈ? 24. ડન છે. આગળ વ્યા જઈએ ભાઈ. અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર કેટલું છે ભાઈ? 25. આ વર્તુળનું કેન્દ્ર અહીંયાથી તેનું અંતર કેટલું છે ભાઈ? 25 સેમી. કોઈને કઈ વાંધો આમાં? તો આપણને શું કીધું? વર્તુળની ત્રિજ્યા શોધો. આ કહેવાય વર્તુળની ત્રિજ્યા. હા કે ના? એ આપણે ગોતવાનું છે. તો અહીંયા Q છે, અહીંયા O છે, અહીંયા નામ આપી દો P. કોઈને કઈ વાંધો નહીં? હાલો, એટલું સમજાણું? વેઇટ વેઇટ વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આપણે વર્તુળની ત્રિજ્યા ગોતવાની છે. મેં આની પહેલા લેક્ચરમાં 10.1 માં શીખવાડ્યું હતું કે ત્રિજ્યા, અને 10.2 પ્રમેય પણ શીખ્યા હતા કે ત્રિજ્યા અને સ્પર્શક બંને એકબીજાને લંબ હોય. લંબ હોય એટલે અહીંયા શું પડે? કાટ. ક્યાં ખૂણો પડે ભાઈ? ખૂણો P આગળ કાટખૂણો પડે. ક્યાં પડે? હા કે ના? બોલો. તો આપણે હવે OP ગોતવું છે. તો કેમ ગોતાય? કયા દાદાનું સૂત્ર આવશે? પાયથા દાદા. કયા દાદા? પાયથા દાદાએ કીધું પેલા કર્ણની લંબાઈનો વર્ગ લેવાનો. બોલો, કર્ણ કોણ છે આમાં? કેમ? કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો કોણ કર્ણ છે ભાઈ? હાલો બોલો, શું આવશે સૂત્ર? OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો. પેલા હંમેશા કર્ણ લેવાનો, બાકીની બે બાજુનો વર્ગોનો સરવાળો. ઓકે, કર્ણ કેટલા છે આપણી આગળ? કેટલું? 25 નો સ્ક્વેર. OP કેટલા છે? હમણાં કરશું. OP કેટલા છે? R. તો આપણે મૂકી દઈએ R અને કૌંસની ઉપર સ્ક્વેર વત્તા PQ કેટલા? હે? તો આપણે અહીંયા લખી નાખીએ 24 નો વર્ગ. બોલો, 25 નો વર્ગ, R નો વર્ગ, R વર્ગ, 24 નો વર્ગ કેટલો થાય? પ્લસ છે આ બાજુ. હવે તો શું આવશે? 625 માઇનસ 576 બરાબર 2 ની બાદબાકી કરો એટલે કેટલો જવાબ આવે? 49. કેટલો આવે? તો હવે 49 નું વર્ગમૂળ કેટલું નીકળે? 7. તેથી ત્રિજ્યા બરાબર 7. અહીંયા સેન્ટીમીટર આપ્યું એટલે આપણે શું લખવાનું? સેન્ટી. હવે વ્યાસ પૂછ્યું હોય તો લખવાનું ભાઈ. સૂત્ર છે શું છે? વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા એટલે 2 સત્તા કેટલા થાય? 14 સેન્ટી. એટલે દાખલામાં ત્રિજ્યા અહીંયા પૂછી છે એટલે લખીશું 7. વ્યાસ પૂછ્યું હોય તો કેટલું લખવાનું? 14. દાખલો થઈ ગયો. હાલો લખો ફટાફટ ઝડપથી. હાલો, શું કીધું છે ભાઈ? આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્ર વાળા વર્તુળમાં PQR બરાબર 110 અંશ હોય અથવા 110 અંશ બને એવા સ્પર્શકો છે તો ખૂણો PTQ બરાબર ખાલી જગ્યા છે. ભરેલ જગ્યા કરી નાખીએ. જો પેલા આકૃતિ દોરી નાખીએ. હવે અહીંયા ધ્યાન રાખો ભાઈ. આકૃતિમાં આપણને કીધું બે સ્પર્શકો TP અને TQ બેમાં શું કોમન છે? TT કોમન. હાલો, TT બેમાં કોમન છે એટલે T આકૃતિ આપી ન હોય તો દોરતા આવડવી જોઈએ. માનો કે આકૃતિમાં નથી લખ્યું, દાખલો અહીંયાથી શરૂ થાય. જો TP અને TQ તો આકૃતિ દોરતા આવડશે તો જ દાખલો આવડશે. તો હવે TT કોમન છે એટલે T બહાર મૂકવાનો. અહીંયાથી એક સ્પર્શક દોરવાનો. આને આપી દઈએ નામ P અને અહીંયા એક બીજો સ્પર્શક દોરીએ. અહીંયા નામ આપી દઈએ Q. આમાં કોઈને કઈ ડાઉટ? ઓકે, હવે આપણને એમ કીધું કે ભાઈ PQR બરાબર. તો P અહીંયા છે,
ક્યુ અહીંયા છે તો મતલબ એવો કે આર ક્યાં હોવો જોઈએ? અહીંયા હોવો જોઈએ ને, આકૃતિમાં આપ્યો છે અહીંયા આર. આ કે ના? હાલો તો અહીંયા ઓ કેન્દ્ર કરી નાખીએ. આ પેલી ત્રિજ્યા અને આ બીજી ત્રિજ્યા. તો દાખલામાં આપણને ખૂણો આપ્યો છે. શું આપ્યો છે? ખૂણો પી ઓ ક્યુ. ક્યાં આવ્યો પી ઓ ક્યુ? કેન્દ્ર આગળ. ક્યાં આવ્યો પી ઓ ક્યુ? કેટલાનો છે ભાઈ? 110. ઓકે, તો આપણે શું ગોતવાનું છે ભાઈ? ખૂણો PTQ. તો PTQ આવડો આ ખૂણો ગોતવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને 10.1 માં શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું યાદ છે? સામ સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? હજી એકવાર બોલો. શું? એલા ભાઈ સાંભળ. સામ સામેના ખૂણાનો સરવાળો 180. બધાય બોલે. સામ બે દાખલા છે આવા અને એક્ઝામમાં પૂછાશે આપણને ખાલી જગ્યાની અંદર. શું નિયમ છે ભાઈ? સામ. હાલો બધા ઝડપથી બોલે. તો આ ખૂણો કયો હતો ભાઈ? ખૂણો પી ઓ ક્યુ વત્તા ખૂણો PTQ બરાબર 180. પી ઓ ક્યુ આપણી આગળ 110 છે. ખૂણો PTQ આપણે ગોતવાનું છે 180. એમ નામ 110 પ્લસ છે, રવિના આ બાજુ આવે એટલે માઇનસ થાય, એટલે ખૂણો PTQ બરાબર 180 માઇનસ 110. તેથી ખૂણો PTQ ઇઝ ઇક્વલ ટુ 70 અંશ. કોઈને કઈ ડાઉટ છે? પાકું? 100% દાખલો થઈ ગયો પૂરો. હવે આપણે કરીએ છીએ પ્રશ્ન નંબર 3. સાવ ઈઝી છે. જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલ સ્પર્શક. ક્યાંથી દોરેલ છે? બિંદુ P માંથી. આ O કેન્દ્રવાળું વર્તુળ છે ભાઈ. અહીંયા બિંદુ P આપ્યું છે, એમાંથી એક દોરેલ સ્પર્શક PA અને બીજો સ્પર્શક કયો છે ભાઈ? PB છે કે નહીં? વચ્ચે 80 નો ખૂણો હોય, રચાતો હોય તો POA શોધો. તો હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ, આપણને કયો આપ્યો છે? આની વચ્ચે આપ્યો છે. આપણને કેટલાનો ખૂણો આપ્યો છે? તો PAO. PAO. એક મિનિટ હો, મને ભૂલ પડી છે. 80 આવડો આપ્યો છે. હાલો સમજાવું ફરીથી. હવે જુઓ શું કીધું ભાઈ? PA અને PB વચ્ચે કેટલાનો ખૂણો રચાય છે? 80. તો PA અને PB એટલે 80 તો આ જ થશે. હાલો તો ખૂણો રચાતો હોય તો POA. POA એટલે આપણે કયો ખૂણો બનાવવાનો છે? આવડો આ. સમજાણું? આવડો આ ખૂણો બનાવવાનો. કયો બનાવવાનો છે? POA. તો પહેલા આપણે એક કામ કરીએ. પહેલા આપણે આખો ખૂણો ગોતી લઈએ. AOB. હમણાં જ આપણે શીખ્યા. શું શીખ્યા? કયો નિયમ બોલાવ્યો હતો? તો સામ સામેના બે ખૂણા કયા થાય? પેલો ખૂણો આવડો આ થાય. આ લખો તાય લખીએ કઈ તો આપણે લખીએ ભાઈ. શું લખીએ? ખૂણો AOB પ્લસ આ શું થાય? APB. તો ખૂણો APB બરાબર 100 આ AOB ગોતવો છે આપણે. આ આખો 80 છે તો એટલે અહીંયા લખી નાખવું 80 ઇઝ ઇક્વલ ટુ 180. આ પ્લસ છે, આમાં આવે તો એટલે AOB બરાબર 180 માંથી 80 જાય એટલે AOB ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે? 100. મતલબ એવો થાય કે આ આખો ખૂણો 100 મળ્યો. આપણે આખો નથી જોતો, કેટલો જોવે? અડધો. કયો જોવે છે ભાઈ? તો કે POA. તો હવે કઈ રીતના ગોતવાનું ધ્યાન રાખો. ખૂણો POA બરાબર આનો અડધું કરી નાખીએ એટલે ખૂણો AOB ભાગ્યા 2 એટલે 100 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો મળે ભાઈ? કેટલો મળે? તો લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. તો આ મળી ગયો 50. હાલો કરી નાખો ફટાફટ ઝડપથી. Painted Painless Learning.